વેલકમ બેક। તો આણંદમાં જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં પહોંચ્યા રાહુલ ગાંધી। 3 દિવસીય શિબિરના પ્રથમ દિવસે રાહુલ ગાંધી આપશે માર્ગદર્શન। કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધી ભણાવશે રાજનીતિના પાઠ। નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને પ્રચાર પ્રસાર જનતા સાથે સંવાદની તાલીમ અપાશે। બૂથ મેનેજમેન્ટ સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિના પાઠ ભણાવાશે। તો 26 થી 28 જુલાઈ સુધી કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિર છે। બપોરે 3 વાગ્યે જીતોડિયામાં દૂધ સંઘના સભાસદો સાથે સંવાદ કરવામાં આવશે। રાહુલ ગાંધીની મુલાકાત પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું નિવેદન સામે આવ્યું। રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડશે તેવું અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે। ક્રાંતિના મહિના ઓગસ્ટમાં કોંગ્રેસ ક્રાંતિકારી આંદોલન કરશે। કોંગ્રેસ મિશન 2027નો રોડમેપ તૈયાર કરશે। ગુજરાતમાં સહકારી ક્ષેત્રોના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવશે। ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં આજે રાહુલ ગાંધી અહીંયા આણંદ પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો કે રાહુલ ગાંધી આજે કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને રાજનીતિના પાઠ શીખવતા આપને જોવા મળશે। મહત્વનું છે કે 3 દિવસની આ પ્રશિક્ષણ શિબિર છે અને એના પ્રથમ દિવસે આજે રાહુલ ગાંધી અહીંયા પહોંચ્યા છે। મહત્વનું છે કે સંગઠન સૃજન અભિયાન સમગ્ર 2025 માટે કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને એના પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરવામાં આવી હતી। અને જ્યારે એ પાયલટ પ્રોજેક્ટનું ઓપનિંગ હતું ત્યારે પણ રાહુલ ગાંધી આવ્યા હતા, ત્યારબાદ મોડાસામાં પણ આવ્યા હતા અને ત્યારબાદ આજે તમામ જે જિલ્લા પ્રમુખોની જ્યારે નિમણૂક થઈ ચૂકી છે ત્યારે એમનું જે પ્રશિક્ષણ શિબિર છે એમાં પણ રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા છે અને આ જ તમામ બાબતો જે છે એ દર્શાવી રહી છે કે સંગઠનના જે પર્વ છે એને લઈને રાહુલ ગાંધી અથવા તો હાઈકમાન્ડ કેટલું સિરિયસ જોવા મળી રહ્યું છે। એક બાબત હોય છે કે જાહેરાત કરી દેવી અને ત્યારબાદ એને વળગી રહેવું અને એ સંગઠનના અભિયાનને લઈને રાહુલ ગાંધી વળગી રહેલા જોવા મળી રહ્યા છે અને ટૂંક જ સમયમાં છેલ્લા કેટલાક દિવસમાં જ આ ત્રીજી વાર એવું બનવા જઈ રહ્યું છે કે જ્યારે રાહુલ ગાંધી આજે અહીંયા પહોંચ્યા છે અને જિલ્લા પ્રમુખોને એમને કઈ રીતની રાજનીતિ કરવાની રહેશે, કોંગ્રેસની વિચારધારા અને જનસંપર્ક કેવી રીતના બનાવવો, આ સિવાય વોર્ડ લેવલથી કોંગ્રેસને કેવી રીતના મજબૂત કરવું એ સહિતની તમામ બાબતો પર આ 3 દિવસમાં પ્રશિક્ષણ આપવામાં આવશે અને એના પ્રથમ દિવસે આજે રાહુલ ગાંધી અહીંયા આણંદ ખાતે આવી પહોંચ્યા છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 આણંદ।